गुड मॉर्निंग मित्रों। આગળના લેક્ચરમાં આપણે સમાંતર શ્રેણીના થોડાક ઉદાહરણો જોયા, બરાબર। તો હવે બીજા થોડાક દાખલાઓ જોઈએ આપણે। તો અહીંયા દાખલો છે કે સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું કયું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે, બરાબર। તો આવા દાખલાઓ આપણે અગાઉ જોઈ ગયા છીએ। તો અહીંયા આપણે પહેલા a અને d ના મૂલ્યો મેળવી લઈએ। તો a બરાબર શું થશે? 3, a બરાબર 3 અને d બરાબર કેટલા મળશે? તો કે 15 માઈનસ 3 બરાબર 12। હવે આપણે અહીંયા લખીએ, ધારો કે આપેલ શ્રેણીનું nમું પદ એ 54માં પદ કરતા 132 વધુ છે, બરાબર। આપણે શું ધાર્યું કે આપેલ શ્રેણીનું nમું પદ એ 54માં પદ કરતા 132 વધુ છે, માટે nમું પદ એટલે an એ કેવું છે? 54મું પદ એટલે a 54 કરતા 132 વધુ, એટલે an બરાબર a 54 પ્લસ 132। હવે an નું સૂત્ર શું થશે? તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર a 54 એટલે તો કે a પ્લસ 53 ડી વત્તા 132। સમજાય આટલું? હવે જો બંને બાજુથી આપણે a કેન્સલ કરી દઈએ, બરાબર। હવે a નું મૂલ્ય આપણે 3 છે, તો 3 લખ્યા વગર આપણે a કેન્સલ કરી દીધા। ચલો n માઇનસ 1 ઇન્ટુ ડી, ડી નું મૂલ્ય કેટલું છે? 12 બરાબર 53 ગુણ્યા ડી નું મૂલ્ય કેટલું? 12 પ્લસ 132। હવે જો આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે ને પ્લસ 132 છે, બરાબર। તો અહીંયા આપણે n માઇનસ 1 ઇન્ટુ 12 બરાબર આ બંનેમાંથી 12 કોમન લઈએ તો અહીંયા કાઉન્સમાં શું વધશે? 53, બરાબર। હવે 132 માંથી આપણે 12 કોમન કાઢી લઈએ તો 12 ગુણ્યા 11 એટલે 132 થાય, બરાબર છે। તો આ 132 ને આપણે આવી રીતે લખી શકાય 12 ગુણ્યા 11। હવે એ બંનેમાંથી 12 કોમન કાઢી લઈએ તો અહીંયા 132 ની જગ્યાએ વધશે શું? તો કે 11। સમજાય આટલું? ચલો તો 53 પ્લસ 11। હવે બંને બાજુ 12 ગુણાકારમાં છે, કેન્સલ થઈ જશે કારણ કે આ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, માટે n માઇનસ 1 બરાબર 53 પ્લસ 11 એટલે કેટલા મળશે? 64। માટે n બરાબર માઇનસ 1 પેલી બાજુ જાય એટલે પ્લસ n બરાબર કેટલા મળશે? 65, બરાબર। તો આપણે અહીંયા એવું લખાય કે આપેલ શ્રેણીનું 65મું પદ એ 54માં પદ કરતા 132 વધુ હશે। તો અહીંયા લખી દઈએ કે આમ આપેલ શ્રેણીનું 65મું પદ એ 54માં પદ કરતા 132 વધુ છે, બરાબર। ચલો હવે એના પછી બીજો એક દાખલો જોઈએ। બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે। બે સમાંતર શ્રેણીના
सामान्य तफावत समान छे। सामान्य तफावत एटले डी। तेमना 100 मा पदनो तफावत 100 होय तेमना 100 मा पदनो तफावत 100 होय तो 1000 मा पदनो तफावत शोधो। बराबर। हम जो अहींया आपने बे समांतर श्रेणी एवं कीधुं छे के बे समांतर श्रेणीनो सामान्य तफावत समान छे। बराबर। तेमना 100 मा पदनो तफावत 100 होय એટલે બંને શ્રેણીના 100 માં પદનો તફાવત આપણને કેટલો આપ્યો છે 100। આ સામાન્ય તફાવત એટલે d અને આ પદનો તફાવત એટલે બંને પદની બાદબાકી। બરાબર। બંને શ્રેણીના 100 માં પદની બાદબાકી કેટલી આપી છે 100। તો બંને શ્રેણીના 1000 માં પદનો તફાવત એટલે 1000 માં પદની બાદબાકી શોધો। બરાબર। તો અહીંયા લખીએ કે અહીં બંને શ્રેણીનો સામાન્ય તફાવત d સમાન છે। એટલે બંને શ્રેણીમાં સામાન્ય તફાવત માટે આપણે સ્મોલ d જ વાપરશું। બરાબર। તો અહીંયા લખીએ તથા प्रथम श्रेणी माटे प्रथम पद एने आपणे स्मॉल ए कहीए अने सामान्य तफावत तो बंने में कॉमन ज छे डी। बराबर। बीजी श्रेणी माटे प्रथम पद एने आपणे कैपिटल ए कहीए अने सामान्य तफावत तो बे में कॉमन छे एने आपणे स्मॉल डी कहीशुं। बराबर। अने अहींया आपणे तथा ए ग्रेटर देन कैपिटल ए लेता आपणे आवुं शा माटे लईए छीए कारण के बंने श्रेणीनो सामान्य तफावत समान छे अने तेमना 100 मा पदनो तफावत 100 होय એટલે 100 માં પદની બાદબાકી આપણને કેટલી કેવી આપી છે પ્લસ। એટલા માટે પહેલી શ્રેણીનું પ્રથમ પદ જે છે એ બીજી શ્રેણીના પ્રથમ પદ કરતા આપણે કેવું રાખ્યું મોટું તો જ આપણને બંનેની બાદબાકી કેવી મળશે ધન। બરાબર। તો હવે અહીંયા લખીએ કે પ્રથમ શ્રેણીનું 100મું પદ माटे A100 बराबर A प्लस 99D लखाय। एवी रीते बीजी श्रेणीनु 100मुं पद तो एमा कैपिटल A100 लखीए बराबर कैपिटल A प्लस 99D डी तो कॉमन रहेशे। बराबर। हवे जो क्यारेक एवुं पण बने के अहींया तमे स्मॉल a1 अने स्मॉल a2 एम लखो तो पण चाले। हवे बंनेनो तफावत केटलो आप्यो छे 100 तो अहींया लखीए के बंनेनो तफावत 100 छे माटे अहींया लखाय A100 माइनस कैपिटल A100 बराबर 100। आ A100 एटले A प्लस 99D माइनस आ A100 एटले A माइनस 99D
બરાબર 100. હવે જો અહીંયા a પ્લસ 99d જ હતા પણ અહીંયા માઇનસની નિશાની છે એ અંદર ગુણાશે એટલે આ a પણ માઇનસ થઈ જશે અને આ 99d પણ કેવા થઈ જશે માઇનસ. હવે આ પ્લસ 99d માઇનસ 99d કેન્સલ થઈ ગયા. વધ્યું શું તો કે a માઇનસ કેપિટલ A બરાબર 100. આને આપણે પરિણામ નંબર 1 કહીએ. બરાબર. હવે બંનેના હજારમાં પદનો તફાવત આપણે મેળવવાનો છે. તો અહીંયા લખીએ કે a1000 માઇનસ કેપિટલ A1000 બરાબર. હવે a100 હતા તો શું હતું a પ્લસ 99d અને a1000 હોય તો શું આવશે a પ્લસ 999d. a પ્લસ 999d માઇનસ અહીંયા પણ જો અહીંયા માઇનસની નિશાની છે એટલે અહીંયા a સાથે માઇનસ ગુણાશે માઇનસ 999d બરાબર. તો આ 999d 999d કેન્સલ. વધ્યું શું તો કે a માઇનસ a. હવે a માઇનસ a ની કિંમત કેટલી આપી છે આપણને 100 બરાબર. તો અહીંયા કૌંસમાં શું લખી દઈએ કે પરિણામ 1 પરથી બરાબર. તો માટે a1000 માઇનસ કેપિટલ A1000 બરાબર કેટલા મળશે 100 બરાબર. ચલો હવે એના પછી બીજું એક આપણે જોઈએ 3 અંકની કેટલી સંખ્યાઓ 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે. 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ. પહેલા તો આપણને આના ઉપરથી સમાંતર શ્રેણી બનાવતા આવડતું હોવું જોઈએ બરાબર. તો જુઓ 3 અંકની કીધી છે તો 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ 100 અને મોટામાં મોટી સંખ્યા કઈ તો કે 999 બરાબર. ખાસ ધ્યાન આપજો. તો 7 વડે વિભાજ્ય છે તો બંને સંખ્યાને આપણે 7 વડે ભાગી દઈએ બરાબર. તો અહીંયા 14 + 98 2 વધી શેષ બરાબર. હવે ધ્યાન આપજો કે 98 જે છે એ 7 વડે વિભાજ્ય છે. તો આ 98 જે છે એ 2 અંકની મોટામાં મોટી સંખ્યા થઈ જે 7 વડે વિભાજ્ય હોય બરાબર. હવે 98 માં આપણે બીજા 7 ઉમેરી દઈએ બરાબર. તો કેટલા મળશે 105. તો એ 3 અંકની થઈ ગઈ અને 3 અંકની નાનામાં નાની સંખ્યા થઈ જે 7 વડે વિભાજ્ય હોય. તો પહેલી સંખ્યા કઈ મળશે આપણને 105 બરાબર. હવે છેલ્લી સંખ્યા ધ્યાન આપજો. તો સૌથી મોટી સંખ્યા કઈ 3 અંકની તો કે 999 એના ભાગ્યા 7 કરીએ તો 7 × 7 2 વધ્યા 9 ઉતરા 7 ચોક 28 1 વધ્યા 9 ઉતર્યા 7 દુ 14 કેટલે વધી શેષ 5 બરાબર. હવે 5 શેષ વધી તો મોટી સંખ્યા કઈ હતી 999 બરાબર. એમાંથી આપણે 5 બાદ કરી દઈએ તો એ 7 વડે વિભાજ્ય થઈ જાય. તો આમાંથી 5 બાદ કરો એટલે કેટલા મળશે 994. તો 3 અંકની મોટી સંખ્યા કઈ જે 7 વડે વિભાજ્ય હોય તો કે 994. તો આના ઉપરથી આપણી સમાંતર શ્રેણી મળે. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની બરાબર. ચલો તો અહીંયા લખીએ કે આપેલ માહિતી પરથી મળતી સમાંતર શ્રેણી. તો સૌથી પહેલી સંખ્યા કઈ હતી 105. પછી 7 વડે વિભાજ્ય હોય તો એમાં 7 7 શું કરતું જવાનું ઉમેરતું જવાનું. 105 + 7 એટલે 112 + 7 એટલે 119 -- 994
बराबर। तो आपने एक शांत समांतर श्रेणी मिली, बराबर। तो हमें आ કેટલી સંખ્યાઓ હશે એટલે કે આપણે આ પદ મેળવવાના છે, પદની સંખ્યા એટલે n શોધવાના છે। તો અહીંયા a બરાબર કેટલા થાય તો કે 105, d બરાબર કેટલા થાય તો કે 7 અને an બરાબર કેટલા થાય તો કે 994, बराबर। an લખો કે l લખો બંને સરખું જ છે, બરાબર। તો હવે અહીંયા આપણે સૂત્ર લખી દઈએ કે an બરાબર a plus n minus 1 into d, बराबर। तो an ની કિંમત કેટલી છે 994। તો અહીંયા લખીએ an ની જગ્યાએ 994 बराबर a कितना 105 प्लस n माइनस 1 इंटू d कितना 7, बराबर। हमें 105 आ बाजू आवशे એટલે माइनस થશે તો કે 994 माइनस 105 એટલે 889 થશે, बराबर n माइनस 1 इंटू 7, बराबर। हमें आ 7 अहींया गुणाकारमां छे, आ बाजू आवे એટલે ભાગાકાર થઈ જાય તો કે n माइनस 1 बराबर 889 भाग्या 7। तो गणतरी मुजब કેટલા મળશે ભાગાકાર કરશો એટલે 127 માટે आ -1 છે પેલી બાજુ જાય એટલે પ્લસ, તો n बराबर 127 प्लस 1 કેટલા મળશે 128, बराबर। तो अहींया लखाय के आम 3 अंकनी 7 वडे विभाज्य संख्याओ 128 મળે છે। 128 સંખ્યાઓ એવી છે જે 3 અંકની હોય અને 7 વડે વિભાજ્ય હોય, બરાબર। ચલ હવે એના પછી 14મા નંબર પર જોઈએ કે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે। 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે। गुणित એટલે તો કે 4 વડે ગુણાયેલી સંખ્યાઓ અથવા તો 4 વડે વિભાજ્ય સંખ્યાઓ બંને વસ્તુ એક જ થશે, બરાબર। તો આપણે 10 અને 250 વચ્ચેની સંખ્યાઓ લેવાની છે, બરાબર। તો 4 નો ઘડિયો આપણે બોલતા જઈએ તો 4 દુ 8, 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12। तो 10 करता मोटी संख्या पसंद करवानी ने पहली, बराबर। तो पहली संख्या कई थशे 12। तो अहींया लखीए के आपेल माहिती परथी आपेल माहिती परथी मळती समांतर श्रेणी तो के 12, 4 तरी 12, 4 4 16, 4 5 20 एम डैश 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 250 करता नानी संख्या लाववानी छे आपणे। तो आपणे छेल्ले 250 भाग्या 4 करीए, ध्यान आपजो 6 4 24, 1 मींडू उतर्यु 10, 4 2 8, 2 शेष वधी ने। હવે તો આ 250 માંથી તમે 2 બાદ કરી દો એટલે 248 મળે। હવે આ 248 જે છે એ 4 વડે કેવી છે વિભાજ્ય, જો જોઈ તો 4 6 24, 8 ઉતરા 4 2 8 शेष 0, बराबर। तो छेल्ली संख्या कई મળશે આપણને 248, बराबर। तो આપણી સમાંતર શ્રેણી કઈ મળી તો કે 12 16 20 ડેશ 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 248 મળે છે। હવે આમાં પણ
n આપણે મેળવવાના છે પદની સંખ્યા. તો a બરાબર કેટલા 12, d બરાબર કેટલા તો કે 4 અને an અથવા તો l બરાબર કેટલા 248. તો અહીંયા લખીએ an બરાબર a plus n minus 1 into d. an કેટલા તો કે 248 બરાબર a કેટલા તો કે 12 plus n minus 1 into d કેટલા તો કે 4 બરાબર. હવે આ 12 અહીંયા પ્લસ છે, આ બાજુ આવે તો શું થઈ જશે માઈનસ બરાબર. તો 248 માઈનસ 12 એટલે 236 મળશે બરાબર n minus 1 into 4. પછી આ 4 જે છે એ આ બાજુ લઈ લઈએ એટલે ભાગાકારમાં આવી જાય એટલે 236 ભાગ્યા 4. 236 ભાગ્યા 4 કરીએ આપણે તો 4 પંચા 20, 3 વધ્યા 6 ઉતર્યા 4 નવા 36 એટલે કેટલા મળશે 59 મળશે. તો માટે અહીંયા લખીએ n minus 1 બરાબર 59 માટે n બરાબર કેટલા થઈ જાય -1 છે પેલી બાજુ જાય એટલે +1 એટલે 59 + 1 એટલે 60. તો અહીંયા લખીએ કે આમ 10 અને 250 વચ્ચે 4 ના ગુણિતોની સંખ્યા 60 છે. એટલે કે 10 અને 250 વચ્ચે 4 વડે ગુણાયેલી સંખ્યાઓ કેટલી છે 60 બરાબર. ચલો હવે n ના કયા મૂલ્ય માટે n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ સમાંતર શ્રેણીઓ 63, 65, 67 ડેશ 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 અને 3, 10, 17 ડેશ 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 ના n માં પદ સમાન થાય. હવે જો બે આપણને સમાંતર શ્રેણીઓ આપી છે, એક 63, 65, 67 ડેશ 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 3, 10, 17 ડેશ 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 બરાબર. હવે આ બંને શ્રેણીના કયા પદ માટે અહીંયા આપણને કીધું છે n ના કયા મૂલ્ય માટે એટલે કે આ બંને શ્રેણીનું કેટલામું પદ સમાન હશે બરાબર. તો આપણને પહેલા એવું કીધું છે કે n માં પદ સમાન થાય. તો અહીંયા લખીએ કે 63, 65, 67 ડેશ 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 માટે a બરાબર 63, d બરાબર 2 અને an બરાબર a plus n minus 1 into d. હવે અહીંયા an નું મૂલ્ય શું થઈ જશે આનું તો an બરાબર a કેટલા તો કે 63 plus n minus 1 into d એટલે 2 બરાબર. જો આવી રીતે ન લખો અને ડાયરેક્ટ બંનેને સરખાવો હોય તો એમ પણ સરળ જ રહેશે. તો હવે બીજી શ્રેણી છે કે 3, 10, 17 માટે આ બે સમાંતર શ્રેણી છે. તો આના પ્રથમ પદને આપણે કેપિટલ A કહીએ તો કે 3 અને આને કેપિટલ D કહીએ
તો 10 માઇનસ 3 એટલે 7. હવે આપણે લખીએ કે અહીંયા આપણે કીધું છે કે n માં પદ કેવા છે? સમાન થાય. તો અહીંયા લખીએ કે અહીં બંને સમાંતર શ્રેણીઓના n માં પદ સમાન લેતા. તો પ્રથમ શ્રેણીનું n મું પદ એટલે an બરાબર બીજી શ્રેણીનું n મું પદ એટલે કેપિટલ AN બરાબર. હવે આ બંને આપણે સમાન લીધા. તો અહીંયા સ્મોલ an એટલે શું થયું? તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. અને કેપિટલ AN એટલે તો કે કેપિટલ A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ કેપિટલ D. હવે આ n તો જે છે એ આપણે સમાન બતાવવાના છે એટલા માટે અહીંયા કેપિટલ N આપણે લેતા નથી. હવે અહીંયા a નું મૂલ્ય કયું છે? તો કે 63 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d નું મૂલ્ય કેટલું છે? તો કે 2 બરાબર. હવે અહીંયા a નું મૂલ્ય 3 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d નું મૂલ્ય કેટલું છે? 7 બરાબર. તો હવે જો આ 3 પ્લસ છે આ બાજુ લાવો એટલે માઇનસ થઈ જવાના. તો અહીંયા 63 માઇનસ 3 એટલે 60 થશે. અથવા તો ડાયરેક્ટ આપણે સરળતા માટે કરવું હોય તો 63 પ્લસ 2 ને અંદર ગુણી દઈએ તો કે 2n માઇનસ 2 બરાબર 3 પ્લસ 7n માઇનસ 7 બરાબર. હવે અહીંયા 63 માઇનસ 2 એટલે 61 પ્લસ 2n બરાબર 7n માઇનસ 4. 3 માઇનસ 7 છે એટલે માઇનસ 4 વધશે. હવે આ 4 ને આ બાજુ લાવીએ એટલે પ્લસ 4 થાય તો 61 વત્તા 4 એટલે 65 થાય. અને 2n ને પેલી બાજુ લઈ જઈએ એટલે માઇનસ થઈ જાય તો 7n માઇનસ 2n એટલે 5n. માટે n બરાબર શું થઈ જાય? 65 ભાગ્યા 5 એટલે 13 પંચા 65. તો n નું મૂલ્ય આપણને કેટલું મળ્યું? તો કે 13. તો અહીંયા લખાય કે અહીં બંને સમાંતર શ્રેણીઓના તેરમા પદ સમાન થાય. બંને સમાંતર શ્રેણીઓના 13મા પદ કેવા થશે? સમાન. જો એની ગણતરી આપણે જોવી હોય તો આપણે બંને શ્રેણીઓનું 13મું પદ મેળવીએ તો બંને કેવા દેખાશે આપણને? સમાન. જો પહેલી શ્રેણી છે એનું 13મું પદ શું થાય? તો કે a પ્લસ 12d આવું થાય. તો a કેટલા છે? 63 પ્લસ 12 ગુણ્યા d નું મૂલ્ય કેટલું? 2 એટલે 12 દુ 24. તો 63 પ્લસ 24 કેટલું મળશે? 87 મળ્યું. પહેલી શ્રેણીનું 12મું પદ. હવે બીજી શ્રેણીનું 12મું પદ તો કે a પ્લસ 12d. તો a નું મૂલ્ય કેટલું છે? 3 પ્લસ 12 ગુણ્યા d નું મૂલ્ય કેટલું? 7. તો કે 3 પ્લસ 12 સત્તા 84. 3 પ્લસ 84 એટલે 87. તો આમ બંને શ્રેણીનું 13મું પદ કેવું મળ્યું? 87 એટલે સમાન મળ્યું બરાબર. પણ આ તમારે લખવાની જરૂર છે નહીં. તમને ખ્યાલ આવે કે આપણને કેવી રીતે ખબર પડે કે 13મું પદ જ સમાન થાય? એટલે આપણે બંને શ્રેણીના 13મા પદ મેળવ્યા બરાબર. ચલો હવે એના પછી છેલ્લો એક દાખલો આપણે જોઈએ કે સમાંતર શ્રેણી 3, 8, 13 17મા નંબરનો દાખલો છે. સમાંતર શ્રેણી 3, 8, 13 ડેશ 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 253 હોય તો
તેનું છેલ્લેથી 20મું પદ શોધો. બરાબર, આપણને સમાંતર શ્રેણી આપી દીધી છે, એનું આપણે છેલ્લેથી 20મું પદ મેળવવાનું છે. બરાબર, તો આપણે અહીંયા શું કરીશું કે આપેલ શ્રેણીને ઉલટાવતા, તો આપેલ શ્રેણીને આપણે ઉલટાવી નાખીએ તો 253 5 5 નો ગેપ છે, તો 253 માંથી 5 બાદ કરવા પડશે. કેટલા મળશે? 248. એમાંથી 5 બાદ કરો એટલે 243, પછી ડેશ 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 13 8 3. એટલે આવી શ્રેણી થઈ ગઈ. હવે આપણે આ આપેલી શ્રેણીનું છેલ્લેથી 20મું પદ મેળવવાનું હતું, એને આપણે ઉલટાવી દીધી એટલે પહેલેથી 20મું પદ થઈ ગયું. બરાબર, તો આ શ્રેણીમાં a બરાબર કેટલા મળશે આપણને? 253. તો a બરાબર 253. પછી d બરાબર તો 248 માઇનસ 253 એટલે -5 મળે. બરાબર છે. ચલો હવે આપણે કેટલામું પદ શોધવાનું છે? 20મું. તો a 20 બરાબર શું થાય? તો કે a + 19 d. a કેટલા? 253 પ્લસ 19 ગુણ્યા d કેટલા? -5. તો 253 -5 છે ને, તો 19 5 95, પણ કેવા? માઇનસ. હવે 253 -95 કેટલા મળશે આપણને? તો કે ગણતરી મુજબ 158. ગણતરી મુજબ કેટલા મળશે આપણને? 158. તો આપણે એવું લખાય કે આમ આપેલ શ્રેણીનું 20મું પદ 158 છે. આમ આપેલ શ્રેણીનું 20મું આપેલ શ્રેણીનું છેલ્લેથી 20મું પદ 158 છે. કારણ કે આપણે શું કર્યું હતું? જે શ્રેણી આપી હતી એને આપણે ઉલટાવી દીધી અને પછી એનું આપણે આગળથી 20મું પદ શોધ્યું. બરાબર, એટલે આપણી જે મુખ્ય શ્રેણી હતી એનું છેલ્લેથી 20મું પદ થઈ ગયું. બરાબર, ચલો આજે આપણે અહીં સુધી રાખીશું.